યુનિટ 5 દુનિયાભરમાં વાર્તા સાંભળો. રોબિન્સન ક્રુસોએ પગની છાપ શોધી કાઢી. રોબિન્સન ક્રુસોનું જહાજ તોફાનમાં તૂટી પડ્યું. તે ઘણા વર્ષોથી એક ટાપુ પર એકલો રહેતો હતો. તે સાથની ઝંખ ના રાખતો હતો. ચાલો જોઈએ કે તેણે શું અનુભવ્યું. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ ચાલી રહ્યો હતો. તેણે રેતી પર માનવ પગના નિશાન જોયા. તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે જિજ્ઞાસા પામ્યો અને બધે શોધ કરી પણ કોઈ નહોતું. તેને લાગ્યું કે તે તેની કલ્પના છે. છતાં તે શંકામાં હતો. તેણે લાંબા સમય સુધી વિચાર્યું. અંતે તે ખૂબ જ ડરીને તેની ગુફામાં પાછો ફર્યો. પછી વારંવાર તેણે પાછળ જોયું, દરેક ઝાડી અને ઝાડને માણસ સમજીને. જ્યારે પણ તે તેની ગુફા, જેને તે પોતાનો કિલ્લો કહેતો હતો, પાસે આવ્યો, ત્યારે તે અંદર દોડી ગયો જાણે કોઈ પીછો કરી રહ્યું હોય. તે ડરી ગયો અને રાત્રે સૂઈ શક્યો નહીં. તેને લાગ્યું કે મુખ્ય ભૂમિ પરથી કોઈ જંગલી પ્રાણીઓ હોઈ શકે છે. તેઓ તે ટાપુ પર ભટકતા હશે. રોબિન્સને વિચાર્યું કે જો જંગલીઓ નજીક આવશે તો તેઓ તેને મારી નાખશે. આનાથી તે ડરી ગયો. તેણે પોતાની સલામતી માટે પ્રાર્થના કરી. આમ કરવાથી તેને દિલાસો મળ્યો અને ફરીથી તપાસ કરવા ગયો. હવે પણ જેમ જેમ તે આગળ વધતો ગયો, તેમ તેમ તે વારંવાર પાછળ જોતો રહ્યો. તે હજુ પણ ખૂબ જ ડરતો હતો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને તેને કંઈ મળ્યું નહીં, તે થોડો હિંમતવાન બન્યો. તેણે ફરીથી કિનારે જઈને પગના નિશાનની તપાસ કરવાનું નક્કી કર્યું. તેણે તેને પોતાના પગના નિશાનથી માપ્યું. આમ કરવાથી તેને સમજાયું કે તે તેના પોતાના પગના નિશાન કરતાં મોટો લાગે છે. ફરીથી તે ડરી ગયો. તે એક સાથી માટે ઝંખતો હતો પણ તે તેની પોતાની સલામતી વિશે પણ ચિંતિત હતો.